સંવત 2488 ભાદરવા સુદ એકમ ગુરુવાર તારીખ 30/8/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી વિશાપાર સ્તોત્ર ના શ્લોક 15 થી 20 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ એક વિષપાર સ્તોત્ર ભગવાનની સ્તુતિ છે. ધર્મ કરનાર જીવને, જેને ધર્મ કરવો છે એને કોણે ધર્મ પરીપ્યો અને સાચો જાણ્યો એવા દેવને ઓળખ્યા વિના એનું ધર્મ થાય નહીં. અરિહંત દેવ કોણ છે? એના આત્માના લક્ષણો, દ્રવ્યના, ગુણના ને પર્યાયના જે લક્ષણો છે એ રીતે જીવના લક્ષણથી જો અરિહંતને ઓળખે એ આત્માને અંતર ઓળખ્યા વિના રહી શકે નહીં. એના સ્વરૂપને વાસ્તવિક અનંતકાળમાં એક સેકન્ડ પણ જાણ્યું તેથી अरिहंत का आत्म लक्षण का क्या स्वरूप हो अभी तक अनंत काल में अज्ञानी जाना नहीं. समझाय છે કાંઈ? ये भगवान ना दर्शन राग ना करे છે. રાગ ને પર ભગવાન અરિહંત કોણ હતા, એ દિવ્ય શક્તિ એમને કેવી અંતરમાં હતી અને એમણે પ્રગટ કરીને પૂર્ણતાની કેમ પ્રાપ્તિ કરી અને પ્રાપ્તિ એમનેમ રહી, એવા જીવના દ્રવ્યગુણ પર્યાયના લક્ષણ અરિહંતના જાણે એને અંતરમાં સમ્યક દર્શન થયા વિના રહે નહીં. સમજાય છે કાંઈ? તો વાસ્તવિક અરિહંતના લક્ષણ એને અનંતવાર નવમી ગ્રવે કે જૈન દિગંબર સાધુ થઈને ગયો. મુનિ વ્રત ધાર અનંત બે ગ્રવેક ઉપજાયો, પણ આચમ જ્ઞાન બિન લઈ સુખ ન. ઈ વિતરાગના આત્માને જે ઓળખે એને આત્માના ઓળખાણ આવી જાત મારી છે. જેવા આત્મા એ પ્રગટ રૂપે પરિણમ્યા. 16 વલું સોનું શાસ્ત્રમાં દાખલો આપ્યો છે ને. 16 વલું સોનું જે એમ ઉત્કૃષ્ટપણે જેની દશા પ્રગટી, એવો જ મારો આત્મા છે. કારણ કે હું પણ દ્રવ્ય પૂર્ણ છું, ગુણે પૂર્ણ છું. પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પણ પર્યાયમાં પૂર્ણ કરવાની મારામાં તાકાત છે. એવી અરિહંતની પીછાણને એના લક્ષણની ઓળખાણ થઈ. એ આત્મા તરફ ઝૂકીને આત્મદેવને પ્રગટ કરે. એને આત્માની ભગવાનની અરિહંતની સાચી ભક્તિને ઓળખાણ થઈ. કહેવાય આમ તો બધા નમોરિંદાણી અને પૂછાને ગણે કે 9 આટલા લાખ ઝપકીએ નાખીએ નોકાર તો શું થાય? રાગ. સમજાય છે કાંઈ? 9 લાખ જપનતા નરક નિવારે નથી આવતું. જેથી ले कितनी मेहनत किया, रागनी भूमिका में वो प्रयत्न किया. 9 लाखों अनंत करोड़ વાર જપ્યા નામ. નવમી ગ્રવિક અનંત વાર જૈન દિગંબર સાધુ થઈને ગયો. એક ભાવમાં 8 વર્ષે દીક્ષા, કરોડ પૂર્વ સુધી. એમાં એક દિવસના નોકાર સવાર સાંજના ગણો તો એક ભાવમાં અબજો નોકાર થાય. શું કહ્યું? સમજાય છે કાંઈ? 8 વર્ષે દીક્ષિત થયો તે કરોડ પૂર્વ સુધી. એક પૂર્વમાં 70 લાખ કરોડ વર્ષ ને 56,000 કરોડ વર્ષ જાય.
એમ હંમેશા પરિક્રમણ કરે ને હવારમાં ગણે ત્યારે નવકાર તો કેટલી વાર બોલે. એ પ્રમાણે 8 વર્ષ હોણા કરોડ પૂર્વ નોકાર એક ભાવમાં ગણ્યા, જેનો આંકડો અબજો અબજો થાય એવા અનંતા ભાવ કર્યા. સમજાય છે કાંઈ? એવા અનંતા અબજો અબજો નોકાર અનંતવાર ગણ્યા, પણ નોકાર એક વાર હાથો ગણ્યો નહીં. સમજાય છે કાંઈ? એ અરિહંત પદ, એ આત્મપદ, એની વૃદ્ધિને સંપ્રદાય કેવી છે એને જાણે એને આત્માનું જ્ઞાન થાય. તો આ દેવની ઓળખાણ 14 માં આવી ગઈ. હે નાથ, આ જગતમાં મણી, ઔષધિ, કલ્પ કામધેનુ, કલ્પ વૃક્ષ કે રસાયણ નામ સિદ્ધ રસ, આ સિદ્ધ રસ છે કે આનાથી હોનું થાય, આનાથી આ ફલાણું થાય, એ બધા નામો પ્રભુ આપના છે. સમજાય છે કાંઈ? એ બધા પર્યાય નામ, અનેરા નામ, ભિન્ન ભિન્ન નામ, ભગવંત અરિહંત પદ એ આપના બધા નામ છે. નિશ્ચયથી જોઈએ તો ભગવાન ચૈતન્ય ધાતુના એ બધા નામ છે. સમજાય છે કાંઈ? ધ્રુવ, ચિદાનંદ, અનાદિ, અનંત, અનંત ગુણની ખાણ આત્મા, આ એના બધા મણી ને ઔષધ ને રતન ને રસાયણ ને કલ્પવૃક્ષ ને કામધેનુ ને કામકુંભ ને એ બધા કહેવાય છે આત્માને લાગુ પડે છે. એવી જેને ઓળખાણ આત્માના મહાત્મ્યની થઈ એને અલ્પકાળમાં સંસારનો અભાવ થઈને મોક્ષ, એ 14મી ગાથામાં કહ્યું એનું ઝેર ઉતરી ગયું. લા દીકરાનું વ્યવહારથી અંદરમાંથી ઝેર ઉતરી ગયું. સ્વરૂપની દ્રષ્ટિને સ્વરૂપના બહુ માન આત્મ અવલોકન, જેના અવલોકનની ભૂમિમાં એક એક પ્રદેશે અનંતા ગુણ, એક એક ગુણમાં અનંતી પર્યાય થવાની તાકાત, એવો ભગવાન એક સેકન્ડના અસંખ્ય સમયમાં આત્મ અવલોકનથી જોવે. આ એને અનુભવ થઈને અલ્પકાળમાં કેવળ જ્ઞાન, એ 14મી ગાથામાં કહ્યું સંસારનું ઝેર ઉતરી જાય. 15માં એનો હિન્દી, हे जिनेश तुम अपने मन में नहीं किसी को लाते हो, पर जस किसी भाग्यशाली के मन में तुम आ जाते हो, यह निज कर में कर लेता है सकल जगत को निश्चय से, तो मन से बाहर रह कर भी अचरज है रहता सुख से. વિરોધાભાસ કે જો એનો અન્વયાર, હે અરિહંત પરમાત્મા, હે સર્વજ્ઞ દેવ, ત્રિલોકનાથ गुणेश्वर, हे गुणना ईश्वर परमात्मा, आप अपने हृदय में कुछ भी नहीं रखते. प्रभु आपना ज्ञाનમાં કાંઈ પણ બીજું રાગ દ્વેષ સંસાર કઈ રાખતા नहीं, किंतु जिसके द्वारा आप हृदय में धारण किए गए हैं, पर जेम भक्तना चित्तમાં आप વસી ગયા છો, અરિહંત પદ આવું છે એમ જેને જ્ઞાનમાં વસાવ્યું છે, આ उसके द्वारा समस्त संसार हाथ में कर लिया गया है. એને આખું જગત 3 કાળ 3 લોકોના પદાર્થનું જ્ઞાન એને થઈ જાય. સમજાય છે ને? કર્મા કર લિયા, હાથમાં કરી લીધું. આપ કઈ ચિત્તમાં કોઈને રાખતા નથી, પણ તમને જે કોઈ ચિત્તમાં અંદર રાખે, જો આ હરિહંત ભગવાન ત્રિલોકનાથની પર્યાયની પૂર્ણતા એને જેના અંતરમાં બેઠી, ભગવાન
એ હાથમાં ત્રણ કાળ ત્રણ લોક જગતની સબ વિચિત્રતા એને જ્ઞાનમાં લઈ લીધી. એને કઈ અપૂર્ણ જ્ઞાન રહે ને કેવળ જ્ઞાન ન થાય એમ બને. એવા અરિહંતને જેણે અંતરમાંથી માન્યાને જોયા, ત્રણ કાળ ત્રણ લોક એને જોયા. એકમ જાણી છે સભમ, એક અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને ચિત્તમાં બેસાડ્યા. બધું ત્રણ કાળ ત્રણ લોક એને જોયા. એને કઈ ખામી કે કમી છે નહીં. एक बात, यह आश्रय की बात है, ये आश्रय की बात है. और आप चेतन से रहित होए उठते भी, अरे भगवान आपने एक तो एक विचित्रता, आप ચિત્ત બહાર રહો છો, મનથી બહાર રહો છો. आप મનથી અતીત રહો છો, છતાં સુખ से જીવિત રહેતા હો. સમજાય છે કાંઈ? આપ મનની બહાર રહો. ચેતન ચિત્ત એટલે ચેતન ચિત્ત લેવું છે. ચિત્તરૂપી ચેતન જે નિમિત્ત છે જાણવા, એનાથી બહાર રહો છો, છતાં સુખે કરીને અનંત જીવનને આનંદથી જીવી રહ્યા. સમજાણું કાંઈ? ભાવાર્થ. જો આ વિરોધાભાસ કરીને ઝેર ઉતારવાની વાત કરે છે. यह बात प्रसिद्ध है. यदि मोहन के शरीर पर 5000 के आभूषण है, दृष्टांत આપે છે. કોઈ મોહન નામનો માણસ હોય, એના ઉપર 5000 ના દાગીના હોય. દાગીના સમજते ને, जेवर. तो वह मोहन जिस कुर्सी पर बैठेगा, उस कुर्सी पर भी 5000 के आभूषण कहलाते हैं. यदि उसके शरीर पर कुछ भी नहीं है तो कुर्सी पर भी कुछ नहीं कहलाता. शरीर पर खाली हो, कुर्सी पर बैठो तो खाली कुर्सी कहवाय છે. पर यहाँ विचित्र बात है. भगवान तेरे में तो कोई विचित्र बात है. आपके चित्त में भी कुछ नहीं है, पर जो मनुष्य आपको अपने चित्त में विराजमान करते हैं, ओहो, સમજાય છે કાંઈ? આ લોકો એમ કે છે ને ઘણા, એ ભગવાને દેખ્યું એમ થાય છે, આપણે શું કરી શકીએ? ઠીક. પણ ભગવાન જેના જ્ઞાનમાં બેઠા, આ એને ભવ હોઈ શકે? સમજાણું કાંઈ? ત્રણ લોકના નાથ પરમાત્મા જેના જ્ઞાનમાં બેઠા, એ ભક્તને ભવની ભીડું હોય, ભવ હોય ની કોલ કરાર મારતો આવે કે કેવળ જ્ઞાન અલ્પકાળમાં, એને આર્યન કે ભગવાને વેલ્યુએશન થાય. અરે સાંભળ ને, ભગવાનનું અસ્તિત્વ તે માન્યું છે કે નહીં? ભગવાને ભાળ્યું હશે એમ થશે, વાત બરાબર છે, પણ પેલું ભગવાન છે એમ માન્યું છે કે નહીં? સર્વજ્ઞની સત્તા જગતમાં બિરાજે છે, એવી સત્તાને સ્વીકારી છે. એટલે સ્વીકાર એને કહેવાય કે અરિહંત ને અંતરમાં માને તારે અરિહંત એમ સ્વીકાર કે. એટલે હે પ્રભુ, आप જેના चित्त में विराजमान हो, उसके हाथ में सब कुछ आ जाता है. ત્રણ કાળ ત્રણ લોક એના જ્ઞાનમાં આવી ગયા. ઇન્દ્રાદિ બધા એના ચાકર થઈને રહેશે. એવો પ્રભુ આપના જેને કાળજામાં બેઠા, એને શું બાકી? સમજાણું કાંઈ? એક વાર તો સ્તુતિ કરતા આવડ્યું આવે છે ને, એકી ભાવ સ્તોત્ર. એકી વાદીરાજ મુનિ હતા, એને શરીરમાં કોઢ હતો. કોઢ એના ભક્ત જે શ્રાવક હતો, એનાથી એકવાર લોકે ચાડી કરી, પ્રભુ આ તો કોઢિયાનો શીશ છે, કોઢિયાનો આ શીશ છે. અને આ રાજમાં આવીને બધાને લેપ લગાડે, ચેપ લગાડે છે, ચેપ. રાજાએ કહ્યું, કરે દેવાણું પિયા, શું તમારા ગુરુ કોઢ છે? અંદાતા મારા ગુરુ કોઢ એ નથી. હતા તો કોઢિયા, અંદાતા મારા ગુરુ કોઢિયા નથી એમ કહેવાય. કહેવાય ને ગુરુ પાસે ગયા, પ્રભુ આજ વાત આમ થઈ છે, ત્યાં હો ચાડી કોઈએ કરી, આપનો ભક્ત છું, અહીંયા આવ્યો, આવું છું ને ત્યાં જાઉં છું રાજમાં, આમ ચાડી થઈ, આજ આમ થયું. શાંતિ રાખો. વાદીરાજ કહે છે કે શાંતિ રાખો, બધું સારાવાના થશે. એમ કરીને એક સ્તુતિ ઉપાડી. અરે ભગવાન, જે માતાના પેટમાં તમે આવો,
અને ત્યારે નગરી હોનાની થાય. આ ઇન્દ્રો નગરી હોનાની રચે. આ પ્રભુ અમે તમને પાણી પહેરીએ, આત્મામાં આ શરીરમાં રોગ રે બની ન શકે. સમજાય છે કાંઈ? આ તમે જ્યાં માતાના ઉદરમાં આવો, ઇન્દ્રો આવીને સાફ કરે અને નગરી સોનાના ગઢ ને રતનના કાંગરા. પ્રભુ ત્રિલોકનાથ, અમે અમારા જ્ઞાન મંદિરમાં તમને પધરાવીએ, એ અમારા દુઃખો તમે કેમ જોઈ શકશો? હવે રાગ આદિના દુઃખ પણ પ્રભુ અમે બિરાજમાન તને જ્ઞાનમાં કરીએ છીએ, અમારા દુઃખ તમે નહીં જોઈ શકો. અમારા ઘરમાં આવ્યા નહીં. સારો માણસ ઘરમાં આવે તો એ કે આમ કેમ છે આ છોકરાઓનું, કેમ ભણ્યા નથી, આ ચિત્રે હાલ કેમ છે, એ આવો જોઈ શકતો નથી. કે આ નાથ ત્રણ લોકના નાથ, જેની ચરણું પડે ત્યાં તીર્થ જમીન થાય, જેના ચરણ જ્યાં પડે ત્યાં તીર્થ. ઇન્દ્રો પણ જેને વંદે એની ધૂળ ને પ્રભુ અમે ચિત્તમાં તને રાખ્યા હો, અમે જ્ઞાનમાં અમે અંદર પ્રવેશ કરાવ્યો છે. પ્રભુ હવે અમારા દુઃખ તમે નહીં જોઈ શકો હો, એ દુઃખનો નાશ જ આપ કરી શકશો. અને શરીર પણ આ કોઢિયું રહે, બને નહીં. સોનાની નગરી થઈ હતી, પ્રભુ સુવર્ણ સમાન શરીર થાય તો આપનો પ્રતાપ છે. મેળ ખાધો ને એકદમ શરીરનો ખૂબ ફરાક સ્તુતિ કરવા લાગ્યા છે. ત્યાં પ્રભુ આપ ઋષભદેવ છો, આપનું શરીર સોનાનું હતું, સુવર્ણ વર્ણે હતું. આપની અંદરમાં બેર્યા, અમારું શરીર પણ કાચ વિનાનું ચૈતનનું થાય અને શરીરમાં પણ રોગ રહે. સમજાણું કાંઈ? તેથી આ ભક્તિ हाले છે. इस विरोध का परिहार का यह है कि यद्यपि आपके पास किसी को देने के लिए कुछ भी नहीं, और राग भाव न होने से आप मन में भी ऐसा विचार नहीं करते कि मैं अमुक मनुष्य के लिए अमुक वस्तु दूं, फिर भी भक्त जीव अपनी शुभ ने शुद्ध भावना ने कामना से शुभ थी शुभ कर्मों का बंद करते हैं અને આપની શુદ્ધની પરિણતિમાં આપને પહેર્યા ને આપનું જ્ઞાન યથાર્થ અંદર થયું, એનાથી શુદ્ધની ધારા વહે. ઉદયકાળ में सब कुछ पाते हैं कि वर्तमान परिणतिમાં પણ સબ જ્ઞાનની નિર્મળતા થાય ને શુભ ભાવને લઈને બાયમાં સંયોગો એ અજ્ઞાનીને ન હોય એવા સંયોગો જ્ઞાનીને મળે. સમજાય છે કાંઈ? એ શુભ ભાવ સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં જે થાય એનાથી અનંતકાળમાં નહીં બાંધેલું પુણ્ય બંધાય, અને એને ભાવ સત્પુણ્ય કહેવામાં. એ સત્પુણ્યના ફળમાં અનંતકાળમાં શરીર નહીં મેળવ્યું એવું અમને શરીર, એવા રજકણોની દશા જે આ શુભ ભાવ અનંતકાળમાં સદજ્ઞાનની ભૂમિકામાં નહોતો થયો, એવો સતના અંતરદ્રષ્ટિની ભૂમિકાના ભાનમાં આ આવેલો ભક્તિનો ભાવ. ભગવાન અમારું શરીર ફરી, અમે તો ફરી દઈશું, ફરી ગયા પણ અમારું શરીર પણ આ મળ્યું એવું હવે શરીર મળશે નહીં. તેથી બે ધારા હારે હાલે, એક શુદ્ધ એક બાજુ શુભ. એ બંધના કારણમાં સંયોગની અનુકૂળતા, અબંધ પરિણામમાં સ્વભાવની અનુકૂળતા. કે છે કે આપને જે તવે ને ચિત્તમાં રાખે એના શુભ કર્મના फल रूपे संयोगो घना प्राप्त, अथवा यो यथार्थ में आपको अपने हृदय में धारण कर लेता है, जो अपने यथार्थ में वो आपके समान ही निष्प्रह हो जाता है. ज्ञाता दृष्टा નથી, જોવે છે हमारी પાસે છે. समझाणु काई? उसकी सब इच्छाएं शांत हो जाती है. भगवान आप वितराग અને જેને જ્ઞાનમાં પધરાવ્યા એ જ્ઞાન ભૂમિકામાં પધરાવ્યા, આ એને કોઈ ઈચ્છા રહેતી? શાંત 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 બધા કામ અમારા થઈ ગયા. ભગવાન અમારે ઘરે પધાર્યા, ભગવાન અમારે ઘરે પધાર્યા. યાદ છે ફરી દામનગરનું ગાયકવાડ સરકાર નીકળ્યા હતા કે જેઠાલાલભાઈ ત્યાં રૂપિયા પાથર્યા હતા. સિંહાસનમાં ભાઈ
ચાંદીના રૂપિયા, એ તો રોકડ રૂપિયા હતા ને, હે, એકલા રૂપિયા પાથરી અને સિંહાસન બનાવ્યું હતું. ગાયકવાડ સરકારને બેહવા માંડી. અમારો રાજા ગાયકવાડ દામનગર છે ને, સયાજીરાવ આવ્યા થાય જેઠાભાઈ ને ઘરે, જેઠાલાલ ત્રિભુવન, કે સિંહાસન બીજાનું નહીં, એ બધા રૂપિયા જેવા ગોઠવ્યા, બધા સિંહાસન રૂપિયા ચાંદીના રોકડ, એ સિંહાસન બનાવ્યું. દરબારે પૂછ્યું કે છે હું આ અંદાતા ચાંદીનું સિંહાસન અમારે ત્યાં નથી, રૂપિયાનું સિંહાસન કર્યું છે. એમ સર્વજ્ઞ પરમાત્માને પધરાવવા માટે પ્રભુ અમારી પૂર્ણ શક્તિ વ્યક્તતા તો નથી, સમજાય છે, પણ અમારી રોકડ જ્ઞાનની પ્રણતિ જે ચાલે છે એમાં આપને પધરાવ્યા. સમજાણું કાંઈ? હવે ભગવાન અમારા શરીરમાં કઈ રોગ રહે અને આ ભ્રાંત અસ્થિરતાનો રોગ રહે, ત્રણકારમાં બને, એને ભગવાનને આત્મામાં સત્કારના આવકાર કરીને પધરાવ્યા. मैं यह सोचता है कि मुझे और कुछ नहीं चाहिए. જ્ઞાની જેને કેવળ જ્ઞાન પરમાત્મા દશા એ અલ્પ જ્ઞાનમાં જેને પધરાવ્યા એને સર્વજ્ઞ સ્વભાવનો આશ્રય થયા વિના રહે. मैं आज आपको अपने चित्त में धारण कर सका, मानो तीनों लोगों की संपत्तियां हमारे हाथ में आ गई. समझाऊं कहीं? दूसरा विरोध यह है कि आप चेतन से बाय, चित्त એટલે મનથી बाय होकर भी जीवित रहते हैं. आपने कोई विरोधता न विचित्रता, अभी जो चेतन से रहित हो जाता है वह मृत कहलाते हैं. चित्त से બહાર થાય તો મન વિનાનો થાય તો મરી જાય. આપ ચિત્ત રહિત થઈને પણ ચૈતનના કેવળ જ્ઞાનમાં આનંદમાં જીવી રહ્યા, पर यहाँ उससे विरोध बात है. विरोध का पर्याय है कि आप चित्त बायना मन से तो चिंतन करने के योग, आप चित्त बार है અને જીવોને પણ ચિંતન મનથી થઈ શકે તેવું એ છે. ચિંતનની બહાર છે પ્રભુ આપની સત્તા. આપની સત્તા એ મનથી ચિંતન થઈ શકે એવું સ્વરૂપ એ તો વચનાતીત વિકલ્પાતીત રાગાતીત વચનાતીત એવા સ્વરૂપની દ્રષ્ટિ જેને થઈ પ્રભુ એને આપે, એના હૃદયમાં આપ બિરાજમાન થયા. અનંત સુખ से હંમેશા જીવિત રહેતે તો આ ચિત્ત બાર થયો અને કલ્પનામાં આપ આવી શકો નહીં. એ રીતે જ્યાં અંતર નક્કી કર્યું ત્યાં આત્મામાં આનંદની પ્રાપ્તિ થયા વિના રહે નહીં. આપ અજર અમર હે, આપ તો અજર અમર હે. ચિત્ત બાર નીકળીને પણ મર્યા નહીં. ચિત્ત બાર મન વિનાના થયા, ગાંડા થઈ ગયા અને કા મરી ગયા. तात्पर्य का आप में आनंद सुख है ना, आप इतने अधिक प्रभावशाली है कि भवजीव आपका मन से चिंतन भी नहीं कर पाते. 16वीं बोधाधिपत्यं प्रतिनाभविष्य तेम्येऽपि चेन्व्याप्य नमूनमीनम्. त्रिकालज्ञ त्रिजगत के स्वामी ऐसा कहने से जिन देव ज्ञान और स्वामीपन की सीमा निश्चित होती स्वयं. यदि से भी ज्यादा होती काल जगत की गिनती और तो उसको भी व्यापित करते ये तव गुण दोनों सिर मोर. जो यहाँ लोगों કહે છે કે ભગવાન ત્રણ કાળ ને ત્રણ લોક ને જાણે. હા મહારાજ, ત્યાં તો સીમિતતા થઈ ગઈ. ક્યાં સીમિત થઈ ગયા? ત્રણ કાળ ને ત્રણ લોક સીમિત થઈ ગયા. ઓલા કે છે એ અત્યારે નથી, પણ આપનું જ્ઞાન સીમિત નથી. ત્રણ કાળ ને ત્રણ લોક સીમિત થઈ ગયા. આ ત્રણ કોળ આટલા, ત્રણ લોક આટલા. સમજાય છે કાંઈ? ઓલા કે છે એમ નહીં હો પાછું ઓલા કે ભગવાને જાણ્યું અનંત ને માટે ત્યાં અંત આવી ગયો. એમાં એમ નથી. એ અનંત ને અનંત તરીકે જાણ્યું એ પણ એક સીમા આવી ગઈ એમ કે છે ન્યા વસ્તુની.
હા, પણ આપના જ્ઞાનમાં સીમા નથી પ્રભુ. આ કરતા અનંતકાળ હોત અને અનંત લોકાલોક હોત તો પણ આપ જ્ઞાનની એક સમયની પર્યાયમાં જાણી શકત. જો એક માચમ કેવલ જ્ઞાન સમજાય છે. કાંઈ આવે છે ને પરમાત્મ પ્રકાશમાં આવે છે, ઓ ધર્મદાસ શ્લોકમાં આવે છે, દાખલો આવે છે કે ભગવાન એ વાંસનો મંડપ હોય ને, વાંસનો મંડપ માંડવો, એમાં વેલડી ચડે, વેલડી ચડતા 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 એના વાંસના ઠોંગા હોય જ્યાં સુધી ત્યાં સુધી જાય, પછી ક્યાં જાય? પછી ઉપરા ઉપરા આમ. એટલે વાંસના ઠોંગા સમજતે છેડા છેડા છેડા. પણ પ્રભુ એ વાંસના છેડા સુધી ગઈ, પણ વેલડીમાં તાકાતો ઘણી છે. એમ હેનાથ આ લોકાલોક અને ત્રણ કાળનો માંડવો, આ એને જ્ઞાન પહોંચી વળ્યું, પણ જ્ઞાન એટલું જ છે એમ નથી. એથી પણ પ્રભુ અનંત 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 અનંત, જેની એક સમયની દશામાં એક સમયનો જ્ઞાનનો અંશ, જે અંશી તો આખો રહી ગયો, એ અંશમાં પણ આ લોકાલોકને સીમિત, તમને સીમિત એટલે કે આ છે એટલું એમ, આ તો સીમિત વિનાનું જ્ઞાન છે. અનંત અનંત કાળ એથી ત્રણ ગુણો હોત, અનંત ગુણો, અને અનંત ગુણો લોકાલોક તો આપનું જ્ઞાન જાણે. આ એવું વિકલ્પાતી ચૈતન્યની મહિમા કરવાનો આ વિષય કે છે. आप भूत भविष्य ने वर्तमान तीनों कालों के पदार्थों को जानते हैं. ये मायके ऊर्ध्वमज ने पाता तीनों लोगों के स्वामी है, धनी है, वश है. इस प्रकार की संख्या, संख्या से मर्यादा, मर्यादा એટલે अनंत ने अनंत रूपे संख्या है. ये उन पदार्थों के निश्चित संख्या वाले होने से ठीक हो सकती है. એટલા અનંત અનંત છે એમ સંખ્યા, સંખ્યા સીમિત એમ નહીં, અનંત અનંત છે એમ આપે જાણ્યું, પણ એ અનંતની સીમા આવી ગઈ કે અનંત છે. પરંતુ જ્ઞાન કે સામ્રાજ્ય કે પ્રતિ, જ્ઞાનનું રાજ પ્રભુ આપનું, જેને આ જ્ઞાનના સામ્રાજ્યની મહિમા આવી, આ એને અનિત પદાર્થ ને રાગની મહિમા અંતરથી છૂટી જાય એમ કે છે. समझाई से खाएं. साम्राज्य के प्रति पूर्वोक्त प्रकार की संख्या ठीक नहीं हो सकती. संख्या એટલે કે જેટલો ત્રણ કાળ ને ત્રણ લોક છે એટલી જ્ઞાનની મર્યાદા છે, નહીંથી અનંત ગુણી છે. જોને હવે ઓલા કે છે કે ના કેવળ જ્ઞાનમાં ફલાણું જાણે, સામાન્ય જાણે, વિશેષ ન જાણે, ઓલો એકબીજાના અપેક્ષિત ધર્મો ન જાણે. અરે ભગવાન, તને જ્ઞાન ગુણનું એક સમયનું પર્યાય એના સત્તાના સ્વીકાર તે કર્યા નથી. એ સત્તાનો સ્વીકાર જેની દ્રષ્ટિમાં અંદર જ્ઞાનમાં આવે, આ એ કેવળ જ્ઞાની અલ્પકાળમાં થઈ જાય. સમજાય છે કાંઈ? આમ તો બધા નમો રિંદાણી નમો સિદ્ધાણી ને એ કર્યા જ કરે. સવારથી ઉઠે એટલે શું કઈ કે પારસનાથ પરચો પૂરો એવું કે છે ને, શાંતિ ના શાંતિ કરો, હે સાતા કરો, દાતન બાતન કરી એટલું બે ચાર બોલે, થઈ ગયા ધર્મ. જો ભગવાનને હંભાર્યા સવારમાં, ધૂળમાં હંભાર્યા નથી. ભગવાનને જો એક વાર સંભાળ અને ભગવાન ન થાય, ત્રણ કાળમાં બને. સ્મરણ કર્યું નથી, પણ સ્મરણ ક્યારે કરે? ભગવાનનું, આત્માનું, દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું સ્વરૂપ પકડ કરી, વિચાર કરી, નિર્ણય કરી ધાર્યું હોય તો એનું સ્મરણ. પણ એને ધાર્યું નથી, એને તો સ્મરણ કર્યું રાગનું. ભગવાન આવા તો હું પણ હોતે. સમજાય છે કાંઈ? એ દેવને, એને દિવ શક્તિની પ્રગટતાને ઓળખી અનંતા અનંતા લોકા લોક કાળ પ્રભુ આપના જ્ઞાનના સામ્રાજ્યમાં સંખ્યા ઠીક નહીં, ત્યાં સીમા આવતી એમ સીમા આવતી નથી. क्योंकि ज्ञान यदि ये तथा और भी पदार्थ होते हैं तो उन्हें भी व्याप्त कर लेता. એને પણ જ્ઞાન જાણી લે. શું એનું કે અરે આ કેટલી વાત અત્યારે કેવળ જ્ઞાન ને માટે ઊંચાઈ છે ને કેટલી ઊંધાઈ છે. કેવળ જ્ઞાન સરદ્રવ્ય પર્યાય ને જાણે, પણ છદમસ્ત એના વિષયને નક્કી કરી શકે. અરે ભગવાન, તું શું કે છો? આ સમજાય છે કાંઈ? ભાવ શુદ્ધના જ્ઞાનમાં કેવળ જ્ઞાન કેવળું એવું નક્કી કરી શકે છદમસ્ત.
સમજાણું કાંઈ ભલે અપરિમિત એની શક્તિ હો પર્યાયમાં, પણ શ્રદ્ધાના જ્ઞાનમાં એક સમયમાં 3 કાળ 3 લોક પ્રભુ આપે જોયા. એ પ્રમાણે ત્યાં થાય એ પછી એ જોયા એનું સામર્થ્યથી અનુગુણો એને જ્ઞાનમાં બેહાડ્યા. આ એને વિકલ્પથી રહિત થયા વિના એ અનંત જ્ઞાનનું માધ્યમ અંદરમાં બેસે. સમજાણું કાંઈ ભગવાન ભગવાન કર્યા કરે. મહાવીર 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 ગોખ્યા કરને. હવે ભગવાન કોને કેવા પોપટ ને સમજાય પૂરી આપે ને, પૂરી બોલ પોપટ રઘુરામ. એ જે જણા પૂરી રઘુરામ છે કે મગના આવે ને, શું કેવાય એના દાણા, મગફળીના દાણા આપે ને પોપટ ને. મીઠો લાગે આમ ઉપર રાતો અંદર મીઠો. એ જાણે કે મીઠા આવા રઘુરામ છે આવા. અરે બાપા નિજ પદ રમેશો રામ કહીએ, રઘુરામ કોણ છે એની તને ખબર નથી. પણ એમ નમો વરિંદાને ગોકી ગોકીને મરી જાય અનંત ગોકી. પણ અરિહંતના પદના અંતર સ્વરૂપના ભાન વિના બે હદ તારી જાત પ્રભુ. હા હા હા, બે હદ જ્ઞાનની પ્રતીત જેને એ રાગની હજમાં એ શ્રદ્ધામાં રહી શકે જ નહીં. સમજાણું કાંઈ રાગ એ બધી મર્યાદિત ચીજ છે. એને અંતર જ્ઞાનના મહિમામાં એનો સ્વભાવ લાયા વિના રેની જેને અનંતી આવી મહિમા આવી એને. ये प्रभु आप 3 काल 3 लोक की बात को जानते हैं, इसलिए आपका ज्ञान भी उतना ही है, ऐसा नहीं है. उतना ही है ऐसा नहीं. किंतु आपके ज्ञान का साम्राज्य सब और अनंत है. चारे बाजूથી અનંત છે. ઓહો બરાબર લીધું છે ને. જ્ઞાનનો એક સમયનો પર્યાય, એમાં અનંતા સત ને છઠ ને નટ ને લીધું છે ને. એક સમયનો પર્યાય અનંતા ગુણને અનંતા દ્રવ્યને જ્ઞાનમાં જાણે એટલું તો અંદરમાં નાચ એક સમયમાં નાચ થઈ રહ્યો છે. સમજાણું કાંઈ? એ નાચમાં પાછા છઠ ને બધી સત્તાનો સ્વીકાર ને એ સત્તાનું સામર્થ્ય ને એમાં કળા ને એના ભાવ ને એમ કરીને મોટું લીધું છે. બનારસે દાસે લીધું છે દીપચંદજીએ. સમજાણું કાંઈ? આવો ભગવાન અવલોકન કરવા લાયક, એને જુએ નહીં, જાણે નહીં, માને નહીં, ઓળખે નહીં અને કે ભગવાન જાણ્યા ભગવાનની ભક્તિ કરી. ઠીક છે, શુભાવાદી થશે ને પાછી 4 ગતિમાં એના રખડવાનું રહેશે, પરિભ્રમણ મટશે. को समझाणु. किंतु आपके ज्ञान का साम्राज्य सब और अनंत है. जितने पदार्थ हैं उनको तो ज्ञान जानता ही है, यदि उनके सिवाय और भी होते तो ज्ञान उन्हें भी अवश्य जानता. 70 सत्यैव हेतो स्वसुखास्य भानोरुमे व्रताश्चात्मिवामरे. प्रभु की सेवा करके सुरपति बीज स्व सुख के बोता है. प्रभु की सेवा करके सुरपति बीज स्व सुख के बोता है. हे अज्ञेय न इससे तुम्हें लाभ कुछ होता है. जैसे छत्र सूर्य के सन्मुख करने से दयालु जिन देव, करने वाले ही को होता सुख करो आताप हर स्वयमेव. जो दृष्टांत આપીને કેટલો ભક્તિનો ઉત્સાહ છે. इंद्र की मनोहर सेवा अग्नेय स्वरूप जिनका ऐसे है. हे नाथ आपनु स्वरूप तो अगम्य है. एवी इंद्रनी सेवा आपका उपकार करने वाली नहीं. इंद्रनी सेवा आपने उपकार करते नहीं. समझाणु काई? किंतु जिसका स्वरूप अप्राप्य है ऐसे सूर्य के लिए पण आपनु स्वरूप तो अप्राप्य अलौकिक है. जैसे ऐसे सूर्य के लिए आदर पूर्वक छत्र धारण करने वाले की तरह ए प्रभु सूर्य ने सामे पोते छत्र राखे ने ए छत्र कई सूर्य ने पोगतुं नथी, पण छत्रना धरनार ने आताप हरी ले.
क्या किया समझ में आया? या 5 सूत्र तुम्हें कैद करते थे ना, वारंवार सूत्र करते थे गड़िया या 5 सूत्र के दररोज बोलવાની ટેવ હતી. બહુ કે જાય એમને રૂઢિગત અને સ્વાધ્યાય કરવી એ બીજી સ્વાધ્યાય રોઈ રહી જાય. આખો દી કરે ઓલી સ્વાધ્યાય કેદી કરે પછી? हे भगवान, ये छत्र धारण करने वाले की तरह इस इंद्र के ही आत्म सुख का कारण है. શું કહ્યું? એ ઇન્દ્ર આપની સેવા કરેમાં આપને કઈ ઉપકાર નથી. સૂર્યને કોઈ છત્ર ધરેમાં સૂર્યને કાંઈ, પણ છત્ર ધરનારને તડકો આવતો નથી. એમ પ્રભુ આપની સેવા કરનારને દુઃખ ને અશાંતિ રહેતા નથી. સમજાણું કાંઈ? જોવો ને दृष्टांत કેવા આપ્યા છે. हैं? जिस प्रकार कोई सूर्य के लिए छत्ता लगावे छत्र छतरी, तो उससे सूर्य का कुछ भी उपकार नहीं होता. सूर्य नो उपकार था छतरी में, क्योंकि वह सूर्य छत्ता लगाने वाले से बहुत ऊपर है. ये सूर्य तो क्या नो क्या है, परंतु छत्ता लगाने वाले को जरूर ही छाया का सुख होता है. छाया 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 यानी छत्र लगाए वो. उसी प्रकार इंद्र जो आपकी सेवा करता था उससे आपका क्या भला होता था? नाथ, आपका क्या भला उसमें है? क्योंकि वह वास्तव में आपके स्वरूप को समझ ही नहीं सका था. आप सर्वज्ञ प्रभु पूर्णानंद की क्यांथी एनी दशा में पूर्ण दशा में आवे. उल्टा शुभास्त्र होने से उसी का भला होता था. पुण्य परिणाम थता एने शीतल छाया संयोग नहीं મળતી અને અંતરની પરિણતિમાં આપને પધરાવાથી અંદરમાં શીતળતા મળતી હતી. ભગવાન આપ તો ક્યાંય દૂર રહી ગયા. સમજાણું કાંઈ? એમ આત્મામાં પણ એમ પર્યાયમાં પરિણતિ શુદ્ધ થતા કઈ ભગવાન ધ્રુવને કઈ લાભ થતો નથી. શું કહ્યું? એ પરિણતિ દ્રવ્યની સેવા કરે એથી દ્રવ્યને કઈ લાભ? શુદ્ધ સ્વભાવની પરિણતિ પર્યાય દ્રવ્યની સેવા કરે પણ દ્રવ્યને કાંઈ ન મળે. દ્રવ્યને ઉપકાર કે સેવા થતે પણ પ્રભુ એની સેવા કરનારની પરિણતિમાં સુખપણું પ્રાપ્ત થયા વિના. સમજાણું કાંઈ? જુઓ તો ખરા ચૈતન પ્રભુ કે છે પ્રભુ આપની સેવા કરવાથી કઈ આપને જરીએ લાભ થાય? ધ્રુવને ધ્રુવ ચૈતન અનાદિ અનંત જ્ઞાયક ભાવ એને કઈ લાભ થાય? ચંદ્રભાઈ લાભ થાય નહીં? है? ये तो सदा एक स्वरूपे है. उसने सेवा करना दे એને क्या लाभ છે? પણ પરણતી પર્યાયવાન આત્માની સેવા કરી એને પર્યાયમાં સુખ થયા વિના રહે, શાંતિ મળ્યા વિના રહે નહીં. એવો જ કોઈ વિચિત્ર એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? 17-18 सुखो परेशान प्रचेति इच्छा प्रतिकूलवाद वासौ सर्व जगत् प्रियत्वं तन्नो यथा सत्यमवेविच्यन्ते. ये समझ सकता नहीं. पूर्ण है, पूर्ण न એને ખ્યાલમાં આવે. પૂर्ण ક્યાં પ્રજ્ઞ છે? એ અપેક્ષા સમજી શકે છે. कहाँ तुम्हारी वीतरागता, कहाँ सौख्यकारक उपदेश, वो भी तो कैसे बन सकता इंद्रिय सुख विरुद्ध आदेश. और जगत की प्रियता भी तो संभव कैसे हो सकती, अचरजय विरुद्ध गुण माला तुम में कैसे रह सकती. મારે બનાવ્યું છે ને પણ અંદરથી હૃદય ઉદ્ગાર કાઢ્યા અંદર થયો. શું કે જો हे नाथ, राग द्वेष से रहित आप कहाँ? आप तो प्रभु विकल्प अतीत राग द्वेष रहित અને ક્યાં સુખ કા ઉપદેશ દેના કहा? અને દુનિયાને સુખ થવાનો ક્યાં ઉપદેશ? આપ રાગ દ્વેષ રહિત
અને સુખનો ઉપદેશ આપવો. ઓહો, આથી ક્યાંય સમજાણું કાંઈ? આપ તો વિતરાગ સર્વજ્ઞ પ્રભુ, ઓ ક્યાં? અને આપની દિવ્ય ધ્વનિમાં બીજાને સુખ થાય એવું ક્યાં? समझाणु काई? यदि सुख का उपदेश आप देते हैं तो ઈચ્છા કે વિરુદ્ધ બોલना ही कहा है. એટલે આપને ઈચ્છા નથી ને વાણી निकले છે. एक बात अर्थात आपके इच्छा नहीं है ऐसा कथन क्यों किया जाता है? आप सुख नो उपदेश आपो जन वही इच्छा है नहीं, भारे विरोध भाई. समझाणु काई? ऐसा कथन क्यों किया? इच्छा के प्रति को बोलना कहाँ? બે વાત છે એમાં. એક તો જગતને ઈચ્છા છે અને આપનો ઉપદેશ એને ઈચ્છા નહીં કરવાનો મળે છે, છતાં જગત આપને જગત પ્રિય તરીકે સ્વીકારે છે. सुख समझे? जीवों को प्रिय होना कहा? ये इच्छा आपने નથી, છતાં ઈચ્છા વાળાને આપ સુખનો ઉપદેશ આપો છો, છતાં આપ જગતને પ્રિય થઈ પડ્યા છો. એની ઈચ્છાથી વિરુદ્ધ ઉપદેશ છે. જગતની ઈચ્છા સુખને બહાર નહીં મેળવવાની, આપ એના નાશને કરવા માંગો છો, છતાં પ્રભુ જગતને પ્રિય છો. આ તે તારી કોઈ વિચિત્રતા? એની ઈચ્છા વિરુદ્ધ હાલે એનો તો દુશ્મન થાય. હે તો આમાં આવે છે કે નહીં ભીખાભાઈ? महिमा इस तरह जिस कारण से आपका प्रत्येक बात में विरोध है, भगवान आपने तो प्रत्येक बात विरोध. ઈચ્છા નહીં ઉપદેશ ધોધ માર નીકળે, સમજાય છે? અને તે પણ આપની ઈચ્છા વિનાનો સુખનો ઉપદેશ નીકળે, બીજાને સુખ થવાનો. આમાંને ઈચ્છા છે એને તોડવાનો ઉપદેશ નીકળે. આમાં ઈચ્છાવંત પ્રાણી છે એનો ઈચ્છા નિરોધ કરવાનો ઉપદેશ નીકળે, છતાં પ્રભુ આપ મહા ઉપકાર એમ કરી સ્વીકારે. મારો આ તમારી તો વિચિત્રતા લાગે છે. આમાંને ઈચ્છા વિરુદ્ધ કહે ને કે મારો દુશ્મન લાગે છે. મારું તો માનતો નથી, મારાથી વિરુદ્ધ જ પડ્યો છે. બરાબર નહીં? પ્રભુ તારી કોઈ બલિયારી છે કે ઈચ્છા વિનાનો ઉપદેશ ને ઈચ્છા વાળાને સુખરૂપ ઉપદેશ? समझाए काई? उस कारण से मैं आप ही वास्तविकता असली रूप का विवेचन नहीं कर सकता. प्रभु विकल्प से શું સ્વરૂપની વિવેચન કરું? એ વાણી વ્યભિચારણી, એનાથી ચૈતન્યની મહિમા કેટલી આવે, આપની મહિમા શું કહું? આપ તો વિકલ્પાથી છે, એ રીતે થાવ એટલે આપની મહિમા અંદરમાં જણાય. हे भगवान, जब आप रागद्वेष से रहित है तब किसी को सुख का उपदेश कैसे देते हो? શું આ વિરોધ? આ બે વિરોધ તમારામાં કેમ લાગે છે? यदि सुख का उपदेश देते हो तो इच्छा का बिना कैसे उपदेश देते हो? एक तो तुम्हारी इच्छा नहीं અને उपदेश आपो. यदि इच्छा के बिना उपदेश देते हैं तो जगत के सब जीवों को प्यारे कैसे हो? तो वितराग स्वभाव, પૂર્ણાનંદ સર્વજ્ઞ સ્વભાવ, આપની ઈચ્છા વિના વાણી નીકળી અને બીજા પ્રાણીને પ્રિય લાગે છે. વારે વાત જગત પ્રિય પરમેષ્ઠી છે, પરમેષ્ઠી છે, પરમ ઇષ્ટ કરવા લાયક. આપમાં વિરોધતા પ્રભુ આ રીતે પાસે સમજાણું કાંઈ? હા ભાઈ, નહોતું વાંચ્યું ના ત્યાંથી આ નવું આવ્યું, કઈક નવું આવવું જોઈએ ને ભક્તિમાં. यदि इच्छा के बिना आप देते हैं तो जगत के सब जीवों को प्यारे कैसे हैं? इस तरह आपकी सब बातें परस्पर में विरोध है. आपकी बात बधी बात में प्रभु विरोध लागे તમને हो એમ કરીને સમંજસતા એમાં થાપે. બરાબર હે પ્રભુ, આપની ઈચ્છા વિના ઉપદેશ પૂર્ણ હોય તો તમારી પાસે જ હોય. ઈચ્છા વાળા પાસે આવો ઉપદેશ હોઈ શકે નહીં. ઈચ્છા વિનાનો તમારો ઉપદેશ પૂર્ણ સુખનો આપના તમારી પાસે જ હોય. અને ઈચ્છા વાળાને પણ આપ પ્રિય થઈ પડ્યા છો. ભગવાન જે કહેવા માંગે છે કે ઈચ્છા રહી થાવ, એ સુખી થવું હોય તો ઈચ્છા રહી થાવ. ક્યાં ઈચ્છત ખોબત સબે, હે ઈચ્છા દુઃખ મૂળ. એ ઈચ્છા વિનાની તારી ચીજ છે, અમે પ્રાપ્ત કરી છે,
તને પ્રાપ્ત કરવાના રસ્તાનો ઉપાય બતાવીએ. એટલે જગતના ઈચ્છાવાળા પ્રાણીને પણ આ પ્રિય થઈ પડ્યા. 19 સાખ્યમ સમૃદ્ધાન ધનેશ્વરાય વાત કરે યંબસોપ્યોચ્યતમાનિવાલે નૈકાપી નિર્યા ધુની કયોધે तुम समानयति तुंग किंतु निधनों से जो मिलता स्वयमेव धनद आदि धनिकों से यह फल कभी नहीं मिल सकता देव. जल विहीन ऊंचे गिरिवर से नाना नदियां बहती है किंतु विपुल जल युक्त जलधि से नहीं निकलती झरती है. શું કે છે? હે ભગવાન, तुम उदार चित वाले दरिद्र मनुष्य भी जो फल मिलते हैं પૈસા વિનાનો ભલે હોય પણ ચિત્ત જેનું ઉદાર છે. જગતમાં મોટો પૈસા વાળો કહેવાતો નથી. દરિદ્ર ભલે હોય પણ જેનું ચિત્ત ઉદાર છે એની પાસેથી કંઈક મળશે. તેથી મિલા સેવા કરશે બધી બધી સેવા આપશે. ઓલા નહીં આપે એવી મીઠાશની સેવા. સમજાય છે કઈ? उदार चित्त वाले दरिद्र मनुष्य भी जो फल प्राप्त होता मीठा मीठा वचनों कई शिवार करी नहीं आपसे वह संपत्तिशाली धनाढ्यों से नहीं प्राप्त हो सकती. तो अब्जोपति पाहे न મળે એવું પ્રભુ એ દરિદ્ર પાસેથી એની મીઠાશ વાણી શાંતિ સેવા બધું એની પાસે મળશે. કોની પાસે ठीक ही तो है. पानी से सुन होने पर भी પર્વતમાં પાણીનો બિંદુ નથી પ્રભુ. મોટા પર્વતમાં પાણીનો બિંદુ નથી પણ અત્યંત ઊંચે પહાડ કે સમાન એમાંથી નદીઓ વહે. આપ તો પ્રભુ કાંઈ રાખતા નથી. સમજાણો? છતાં આપની પાસે જે નદીઓ વહે ઉપદેશને એ કુબેર જેવા ધનાજ પાસે અને અજ્ઞાનના સૂક્ષ્મ વાળા પાસે મળે એવું શું કહ્યું કે પ્રભુ એ મોટા ડુંગરા છે ને ત્યાં પાણી નથી ભર્યા ઉપર. સમજાય છે? છતાં ત્યાં નદીઓ ત્યાંથી વહે. અને દરિયામાં ભરછક પાણી ભર્યા પણ દરિયેથી નદી કોઈ દી ન ધરે. હે ખૂબ દિયા એમ હેનાર આપ જાણે કઈ દેવાને લાયક ન હોય, આપની પાસે કઈ નથી એમ લાગે, પણ છતાં આપ જે દો એ ધનાઢ્યો અજ્ઞાની સૂક્ષ્મ વાળા અને કુબેર પણ એ આપી શકે નહીં. સમજાણું કાંઈ? એ અમૃત વરસાવે દિવ ધ્વનિના અને એ વખતના કેવળ જ્ઞાન ત્યાં પ્રણતિપણે પ્રણમી રહ્યું છે. કાંઈ ઈચ્છા નહીં, દેવા લેવાની વૃત્તિ નહીં, આને દઉં એની કરુણા નહીં, પણ પ્રભુ આપને દેવાની તાકાત. એ દરિદ્ર પાસેથી બધું મળે હો. નથી ત્યાંથી નદી વહે, ડુંગરમાં નથી ત્યાંથી નદી વહે. ઉન્નત પ્રકૃતિ વાળા પ્રભુ આપ છો. આપનો સ્વભાવ અનંત છે. આપની પાસેથી બધું મળે. આ પાણીથી ભર છગ દરિયો કોઈ દી નદી નીકળી સાંભળે એમ કંજૂસો પાસે પૈસાના પાર ન હોય પણ એમાંથી કઈ નદી વહે. કંજૂસ એટલે સમજાય છે આત્માનું જેને ભાન નથી અને જેને રાગમાં પોતાનો ધર્મ માનીને બેઠા એવા ભલે એમ માનતા હોય કે અમે બહુ ગાળવાળા છીએ, ઘણા જાણપણા વાળા છીએ, અમારા પુન મોટા દુનિયા ઘણા અમને માને, પણ પ્રભુ ત્યાંથી નદી નહીં આવે હો. સમજાણું કાંઈ? ન્યા દરિયા નહીં ફાટી, દરિયા નહીં ફાટે, પથ્થરમાંથી ફાટ્યા નદીઓ. એમ ભગવાન આપ ચૈતન અનંત છો.
એની ધારા આપમાંથી જે નીકળી એ દુનિયા ન્યાલ થાય એવું આપ કંઈક આપો છો. અને ઓલા બધા ભણ્યા ગણ્યા દુનિયામાં મોટા કહેવાય કરોડ દેવો એ માને કેટલાક ને હોય ને એવા રાજા મહારાજા કરોડો મનુષ્યો માને, પણ પ્રભુ એ ધનાઢ કહેવાય છે પણ ત્યાંથી નદી નીકળશે એમ કહીને ઓલો દાખલો આપ્યો કે દરિદ્ર ઉદાર એક સેકન્ડ એવું મને કાંઈ 3.5 રૂપિયાની મૂડી હતી એની પાસે, બધા બેઠા 3.5 આપ્યા. એટલું સમજે ને વકીલ છે તે જાણે કે આ દાખલો અહીં ઉતારશે 3.5 અને બીજા અબજોપતિ બેઠા હતા. ઓલાએ કહ્યું કે આ 3.5 રૂપિયા મારા છે ભાઈ, આ દાનની જરૂર છે ને ત્યારે માટે પ્રભાવના મારી પાસે 3.5 છે એ આપું. બીજા કોઈ 10 લાખ ને 5 લાખ નોંધાવ્યા ત્યારે એનો જે અગ્રેસર હતો નોંધનારો કે આ બધા કરતા દાન આને જાજુ આપ્યું છે 3.5. હે બધા કરતા દાન એને આપ્યું હતું એટલું આપી દીધું. અને આ બધા 50 લાખ ને કરોડપતિઓ કહેવાય એ આંકડા ગણે બોલી મોટે કેટલું આપ્યું એથી મારે નાનું આપવું જોઈએ. એ હોય છે ને તમારે શું કહેવાય ચંદા કરે ને કે સર હકમીચને પેલું આટલું નોંધાયું એનાથી વધારે ન નોંધાવાય. એમ હે નાથ પરમાત્મા આપણી પાસે ઈચ્છા ને રાગ નથી અને દિવ્ય ધનીનો જે ઉપદેશ આવે છે અપાર આપણી પાસે મળે એવું બીજા પાસે મળે એવું જેવો એની ધ્વનિનો એના જ્ઞાનનો મહિમા અંતરમાં ઉતર્યો એને ભક્તિ કહેવામાં આવે છે. वो समझानो नहीं लेती. पहाड़ के पास पानी की एक बूंद भी नहीं है परंतु उसकी प्रकृति अत्यंत उन्नत है, उन्नत प्रकृति पहाड़ में, इसलिए उससे कई नदियां निकलती है परंतु समुद्र से जो के पानी से लवालव भरा रहता है. दरियो तो भरा लवालव भरेलो है, एक भी नदी नहीं निकलती. ધર્માત્માનું એક પણ વચન પૂર્ણતાને પમાડે એવું હોય છે એમ કે છે. અને અજ્ઞાનીના ધોધ માર વરસતા આવે પણ એ કઈ એમાંથી મળે એવું હોય આ એમ કહેવા માંગે છે. હે સમજાણું કાંઈ જ્ઞાનીનું એક વાક્ય પણ સાંભળ્યું હોય તો ન્યાલ થઈ જાય એવું આવે છે શાસ્ત્રમાં. સમજાણું એક વાક્ય પણ મળ્યું હોય યથાર્થ પણ અંદરથી ખર્ચીને આવ્યું છે ને ન્યાલ થઈ જાય લોકો. પણ ઓલા ભરેલા સૂક્ષ્મના 11 અંગ ને 9 પૂર્વના ભણ્યા પ્રભુ એમાંથી કાંઈ નહીં મળે, નદી બધી નહીં ભાઈ એમાંથી. इसका कारण एक समुद्र में ऊंचाई का अभाव है. શું કીધું? દરિયો ઊંચો નથી એટલે નદી ક્યાંથી નીકળે? उन्नत नहीं. अने भगवान मैं जानता हूं कि आपके पास कुछ भी नहीं है परंतु आपका हृदय पर्वत की तरह अनंत है, पर्वत की तरह अनंत पूर्वे जातनो विकल्प હતો ને કેવળ જ્ઞાન થયું ત્યાં ધારા એવી છૂટે કે ધર્મ પામ્યા વિના પ્રાણી રહે જ નહીં એમાંથી. ભગવાનની એવી વાણી હોય કે ત્યાં સુન સાંભળનારા ધર્મ પામનારા ન હોય એમ હોઈ શકે નહીં. इसलिए आपसे हमें जो चीज मिल सकती है, आपसे जो हमें चीज मिल सकती है वो अन्न धंधाओं से नहीं मिल सकती. एवं बीजा सूक्ष्म वाला आदि हो કે બીજા બધા વિભંગ આદિના ઉગાડનારા હોય એનાથી પણ અમારું કલ્યાણ થાય એવું, क्योंकि समुद्र के समान वे भी ऊंचे नहीं है अर्थात कृपण है, ये पण कृपण है. 20મી तत्रातिहार्यं भवता कुतस्यं तत्कर्म योगान्यदिवासवासु. करो जगत जिन सेवा यह समझाने को सुरपति ने दंड विनय से लिया इसलिए प्रातिहार पाया उसने. किंतु तुम्हारे प्रातिहार वसुविधि सो आए कैसे
हे जिनेन्द्र यदि कर्म योग से तो वे कर्म हुए कैसे। जिस कारण से इंद्र ने विनय पूर्वक 3 लोक के जीवों की सेवा के नियम के लिए त्रिलोक के जीवों की सेवा करूंगा और उन्हें धर्म के मार्ग पर लगाऊंगा, इस उद्देश्य से दंड धारण किया था। दंड नाम छड़ी। भगवान जયારે संसाરમાં હતા ત્યારે इंद्र छड़ीदार હતા। छड़ीदार खमानदाता એમ કહી इंद्र हो छड़ीदार। પ્રભુ આપના એ પ્રાતિહાર્ય કેવું જ્ઞાન થયા પછી પણ એ પ્રાતિહાર્યના શુભામાં એ કારણ થયા અને સેવા કरूं और उन्हें धर्म के लगाऊंगा, इस उद्देश्य से दंड धारण किया। दंड नाम हो શું કીધું छड़ी छड़ी। उस कारण से प्रतिहारपना इंद्र के ही हो। प्रभु ये तो इंद्रपणનું प्रतिहारપણું આવ્યું। તમને 8 પ્રતિહાર કે છે ક્યાંથી આવ્યું? આપને 8 પ્રતિહાર હોય એમ કે છે જગત તો, અને આ તો ઇન્દ્રને પ્રતિહારપણું શોભે છે। આવ્યું તો એને હાથમાં છડી રાખીને ખમાનદાતા આનો ધર્મ ઉપદેશ સાંભળો, જગતના જીવો આ ગુરુનો વિનય કરો, જગત ગુરુ છે। દુદુંબી વગાડે છે કે નહીં? હે ત્રણલોકના જીવો ભગવાનનો ઉપદેશ સાંભળવા આવો, અહીંયાથી મળશે એવું ક્યાંય મળશે એમ છરી પુકારે છે ઇન્દ્ર ત્યાં જઈને। પ્રભુ એને પ્રાતિહારમાં કહેવામાં આવે છે। इस उद्देश्य से दान किया, उस कारण से प्रत्यार्पणा इंद्र के ही हो। आपके कहां से आया? मानो कि तुम्हारे क्या थी प्रत्यार्पण અને દુનિયા કહે છે કે આપ પ્રતિહાર છો, આપના પ્રતિહાર છે એમ કે છે। अथवा तीर्थंकर नाम कर्म का संयोग होने से इंद्र के उस कार्य में प्रेरक होने। देखो प्रेरक निमित्त भगवान बराबर છે। आपने प्रतिहारपણો છે કેમ કે તીર્થંકર પ્રકૃતિનો ઉદય એ તો નિમિત્ત પડ્યું ત્યારે ઓલો પ્રતિહાર કહેવામાં આવ્યો। ખરેખર પ્રતિહાર આપને છે। વિરોધ કઈને વાત કરવી છે ને, સમજાણું કાંઈ? ગરીબ માણ હોય ને એમ કે દાદાગીનું ત્યાં ક્યાંથી આવ્યો, આ તારી ત્યાં ક્યાંથી આવ્યો? ભાઈ આવ્યો જૂને હવે એમ ઇન્દ્રને ક્યાંથી પ્રતિહારપણું, આપને ક્યાંથી પ્રતિહારપણું આવ્યું? પ્રતિહાર તો એને છડી પકડી હતી। ભગવાન પણ બરાબર છે હો, કારણ કે આપનું કર્મ તીર્થંકર એવું કર્મયોગા છે, એને લઈને એ દશા એની થાય છે માટે આપના પ્રતિહાર કહેવામાં એ આપની શોભા છે, ઇન્દ્રની શોભા નહીં એમ કહેવા માંગે છે। तीर्थंकर नाम करूंगा संयोग इंद्र के उस कार्य में प्रेरक का निमित्त है। इसकी बात ये आपके भी प्रतिहारपणा शोभे છે, आपने પણ प्रतिहारपणું છે। जब भगवान ऋषभनाथ भोगभूमि के बाद कर्मभूमि की व्यवस्था करने के लिए तैयार हुए, तब इंद्र ने आकर भगवान की इच्छा अनुसार सब व्यवस्था करने के लिए दंड धारण किया था। कारण के भगवान तो 3 જ્ઞાનના ધણી હતા। इंद्र એની વ્યવસ્થા ત્યાં આજીવિકા માટે अर्थात प्रतिहार पद इच्छा अनुसार व्यवस्था करने के लिए दंड धारण, प्रतिहार पद स्वीकार किया था, जो कि किसी काम की व्यवस्था करने के लिए दंड धारण किया जाता है, उसे प्रतिहार कहते हैं। जैसे कि आजकल लाठी धारण किए हुए वॉलंटियर वॉलंटियर હોય છે ને, स्वयं सेवक प्रतिहार के कार्य अथवा भाव को संस्कृत में प्रतिहार कहते। प्रतिहार समझा ना? हे प्रभु, जब इंद्र ने सब व्यवस्था की थी तब सच्चा प्रतिहारपणा इंद्र के ही हो सकता है, आपके कैसे हो सका? क्योंकि आपने प्रतिहार का काम थोड़ी किया है, आपे काम કર્યું स्वयं सेव को કર્યું છે। समझानो खत्म दो ना के बीजा नहीं। फिर भी यदि आपके प्रतिहार होते हैं ऐसा कहना है तो उपचार से कहा जा सकता है, क्योंकि आप इंद्र के उस काम में निमित्त था। इंद्र ने तीर्थंकर नाम कर्म निमित्त આપનું હતું માટે પ્રતિહારપણો માટે આપની શોભા છે, પ્રતિહારમાં ઇન્દ્રની શોભા નહીં વિશેષ કહે છે।